હેલો ફ્રેન્ડ્સ, શું તમારી ઘરે પણ કોલ્ડ ડ્રિંક્સની આવી ખાલી બોટલ પડેલી છે અને તમે તેને ભંગારમાં ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તમે ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો. જો આ રીતે પ્લાસ્ટિકનો તમે રીયુઝ કરી લેશો તો આને કચરામાં ફેંકવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ. આના તમે ખૂબ જાજા ઉપયોગ જોઈ શકો છો. તો કોઈ પણ પ્રકારની તમારે પ્લાસ્ટિકની ખાલી બોટલ હોય પાણીની, કોલ્ડ ડ્રિંક્સની, તે તમારે લઈ લેવાની છે. બોટલને આ રીતે આપણે અડધી કટ કરી લીધી છે. અને પેન્ટ કલર તો બધા પાસે હોય જ છે, ન હોય તો 20-25 રૂપિયામાં તમને ગમે તે સ્ટેશનરી શોપ ઉપર મળી જશે. તો હવે આ રીતનો આપણે વ્હાઇટ પેન્ટ લીધો છે, સરસ એવું પેન્ટ કરી દેવાનું છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારનો પેન્ટ કલર લઈ શકો છો. તો બોટલને આપણે પેન્ટ કરીએ છીએ ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો, જેથી કોઈ પણ લોકો કચરામાં બોટલ ફેંકે નહીં અને તેનો રીયુઝ કરે. આ રીયુઝ જોઈ લેશો ફ્રેન્ડ્સ, એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે. કારણ કે ઘરમાં આપણે નાની નાની વસ્તુ રાખવા માટે ઘણા ઓર્ગેનાઇઝર આપણે બજારમાંથી ખરીદીએ છીએ, જે ખૂબ મોંઘા મળે છે અને આપણા પૈસાનો વેસ્ટ થાય છે. તો તમે ઘરમાં પડેલી નકામી બોટલનો તમે આટલો સુંદર રીયુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા વ્હાઇટ કલર થઈ ગયો છે, તેને સૂકવવા માટે રાખી દઈશું. વ્હાઇટ કલર સુકાઈ જાય પછી જે કલરનો પેન્ટ હોય તે કલરના પેન્ટથી આપણે આ રીતે ડિઝાઇન કરી લેવાની છે. કારણ કે બોટલમાં આ રીતના કિનારીઓ આપેલી છે, જે ખૂબ જ સુંદર લાગી રહી છે. આપણે તેમાં પેન્ટ કરી દઈશું, જેથી તેની સુંદરતામાં વધારે ચાર ચાંદ લાગી જાય. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે નાની નાની ક્રિએટિવિટી કરીને તમારા ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો અને તમે બધી નાની મોટી વસ્તુને ઓર્ગેનાઇઝ કરીને એક જગ્યાએ રાખી શકો છો. જ્યારે તમારે જોતી હોય ત્યારે તમને ફટાકથી મળી જાય. તો આ રીતે કલર કોમ્બિનેશનમાં આપણે સરસ એવો કલર કરી દેવાનો છે. તમે જોઈ શકો છો મેં અહીંયા એક્રેલિક કલર લીધા છે. આ એક્રેલિક કલર તમને 20-25 રૂપિયામાં કોઈ પણ સ્ટેશનરી શોપ ઉપર આસાનીથી મળી જાય છે. જો હાથે જ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકતા હોય તો બજારમાંથી મોંઘા ઓર્ગેનાઇઝર સુકામીને ખરીદવા જોઈએ. આ જ રીતે તમારે ઘરે તેનો રીયુઝ કરી લેવો જોઈએ. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા જ નહીં. વિડીયોમાં જે રીતે જણાવેલું છે તે રીતે ફ્રેન્ડ્સ તમારે આ રીતે કલર કરી દેવાનું છે. એવું નથી કે આમાં જે કલર બતાવેલો છે તે જ કરવાનો. કોઈ પણ એક કલરથી પણ તમે આ ડિઝાઇન તૈયાર કરી શકો છો. 2 કલર, 3 કલર, તમને જેટલા કલર પસંદ હોય તે રીતે તમે ડિઝાઇન કરી શકો છો. આ બોટલનો થોડો પણ આઈડિયા ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમે જરૂરથી કરી દેજો, જેથી મને મોટિવેટ કરી શકો તમે આવા અવનવા વિડીયો બનાવવા માટે. તો જરૂરથી વિડીયોમાં એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે આ આઈડિયા તમને પસંદ આવ્યો છે કે નહીં. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું કરીએ છીએ કે ઘણી વખત કોલ્ડ ડ્રિંક્સ લઈએ કે પાણીની બોટલ રહીએ તો આપણે તેનો કંઈ રીયુઝ કરી શકીએ નહીં અને તેને ફેંકી જ દઈએ છીએ કચરામાં. તો બહાર એટલું પ્લાસ્ટિક ભેગું થઈ જાય છે જે આપણા પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે તેનો ઘરે રીયુઝ કરી લઈએ, જેથી આપણે પ્લાસ્ટિક પણ બહાર નહીં ફેંકવું પડે અને પર્યાવરણને બચાવવામાં આપણે થોડા ભાગીદાર બનીએ. તો તમારે પણ આ રીતે ક્યારે પણ પ્લાસ્ટિકની બોટલ ફેંકવાની નથી. ખૂબ જાજા ફ્રેન્ડ્સ આના રીયુઝ છે. તો તમારે ફેંકવા કરતાં આ રીતે તમે ઘરમાં નાની વસ્તુ સાચવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતના બધા કલર આપણે કરી દીધા છે અને કલરને આપણે 10 મિનિટ માટે સૂકવવા માટે રાખી દીધા હતા. હવે ખૂબ જ સુંદર લાગે તેના માટે મારી પાસે આ રીતે લેસ પડેલો હતો ડાયમંડ શેપનો, તે મેં અહીંયા લગાવેલો છે. પસંદ હોય તો લગાવો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ગ્લુગન અથવા ફેવિકોલની મદદથી આ રીતે લેસને ચિપકાવી દેવાનો છે. લેસ ચિપકાવવાથી ખૂબ જ સુંદર એવું આપણું આ પ્રોડક્ટ તૈયાર થશે ફ્રેન્ડ્સ. હોય તો લગાવો, ન હોય તો સ્કીપ પણ કરી શકો છો અથવા તમે ત્યાં કલરથી પણ ડિઝાઇન કરી શકો છો. લેસ લગાવાઈ જાય પછી આપણે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, જ્યાં જ્યાં વચ્ચે આ રીતે થોડા અંતરે આપણે ફેવિકોલ લગાવી દીધો છે. આ ફેવિકોલ ઉપર આપણે મિરર ચિપકાવી દઈશું, જેથી ખૂબ જ સુંદર એવી આપણી પ્રોડક્ટ તૈયાર થાય. પસંદ હોય અને હોય તમારી પાસે તો લગાવવાના, ન હોય તો પણ ચાલે, લગાવો તો ખૂબ સુંદર લાગશે. જે શેપના હોય તે શેપના તમારે અહીંયા ચિપકાવી દેવાના મિરર લગાવવાથી ખૂબ જ સુંદર એવો લુક આવે છે, તમે જોઈ શકો છો. અને નીચેની સાઈડ પણ કિનારી આપણને થોડી ખાલી દેખાય છે, ત્યાં પણ આપણે ફ્રેન્ડ્સ લેસ લગાવી દેવાનો છે. એટલે ખૂબ જ સુંદર એવી આપણી પ્રોડક્ટ તૈયાર થઈ જશે. મેં અહીંયા આ રીતે અડધી બોટલનું જ આ ઓર્ગેનાઇઝર બનાવેલું છે ફ્રેન્ડ્સ. તમે હાફ બોટલનું પણ બનાવી શકો છો અને ફૂલ બોટલનું પણ ઓર્ગેનાઇઝર તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે. તમે ગમે તે જગ્યાએ પ્લેસ કરશો ખૂબ જ સુંદર લાગશે અને બધાને પસંદ પણ બહુ જ આવશે. કારણ કે આપણે આમાં જાજો ખર્ચો પણ નથી થયો. ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આપણે ઓર્ગેનાઇઝર તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ.
તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. આગળ પણ તમે વિડીયોમાં ખૂબ જ સપોર્ટ કરેલો છે ફ્રેન્ડ્સ, તો આવો ને આવો સપોર્ટ બનાવેલા રાખજો અને સાથે કમેન્ટ પણ કરતા જજો કે તમને વિડીયો કેવા લાગી રહ્યા છે અને આગળ તમે કયા વિડીયો જોવા માંગો છો ફ્રેન્ડ્સ તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે જે વિડીયો જણાવશો તે વિડીયો આપણે જરૂરથી બનાવશું. તો આ રીતનું આપણું ઓર્ગેનાઇઝર તૈયાર છે. નીચે આપણે સરસ લેસ લગાવી દઈશું જેથી ખૂબ જ સુંદર લાગે. તો આપણું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આને તમે કોઈને ગિફ્ટ કરવા માંગતા હોય તો ગિફ્ટ પણ કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે. આની અંદર તમારે જો ફ્લાવર રાખવા હોય તો ફ્લાવર્સ પણ રાખી શકો છો, અથવા પેન રાખવી હોય તો પેન હોલ્ડર કરી શકો છો, કિચનમાં પણ રાખી શકો છો. તમે આના મલ્ટિપલ ઉપયોગ કરી શકો છો. આનું તમે ચમચી સ્ટેન્ડ બનાવી શકો, પેન હોલ્ડર બનાવી શકો, કિચનમાં નાની મોટી વસ્તુ રાખવા માટે બનાવી શકો છો, અથવા આ રીતે કોઈ પણ નાનો મોટો સામાન તમે તેમાં એડજસ્ટ કરીને રાખી શકો છો. કેટલી નાની જગ્યામાં કેટલો બધો સામાન આવી ગયો છે તમે જોઈ શકો છો અને રાખેલો છે તો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતે ઓર્ગેનાઇઝર જરૂરથી બનાવજો.